વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાવનગર રેલવે મંડળના કાલવાણી અને 9 સ્ટેશન અને 10 અંડરબ્રિજનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રેલવેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। 554 રેલવે સ્ટેશનોના પૂર્ણ વિકાસ અને 1500 અંડરબ્રિજ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે। તે સાથે તેઓ દેશને 41,000 કરોડના પ્રોજેક્ટ અર્પણ કરેલ છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ રેલવે ભાવનગરના 9 સ્ટેશન અને 10 અંડરબ્રિજનું ઉદ્ઘાટન મોદીજીએ કરેલ છે, જેમાં કાલવાણી અંડરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેશોદના કાલવાણી ગામે રંગપુર અંડરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભાનુભાઈ ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ગોવિંદભાઈ બારિયા, ભાજપના ભરતભાઈ વડાળિયા, ગામના સરપંચ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 554 સ્ટેશન તથા 1500 ઓવર અંડરબ્રિજ, જેનો કુલ ખર્ચ 350 કરોડ જેટલો થવાનો છે। સોમનાથ થીમને સામે રાખી વિકાસ કરવાથી જૂનાગઢ જિલ્લાના સ્ટેશનો પર મોટી સુવિધાઓ પ્રાપ્ત થશે। અંડરબ્રિજથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સુવિધા મળશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।